નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો 10 પાસ માટે જબરજસ્ત ભરતી અહીંયા તમે જોઈ શકો છો કે 10 પાસ ઉપર હવલદારની પોસ્ટ ઉપર 1000થી પણ વધારે જગ્યા માટે ભરતીના ફોર્મ ભરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે। આગળ આપણે હવલદાર સિવાય પણ વિવિધ અલગ અલગ પોસ્ટ આવેલી છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, એની પણ આપણે વાત કરવાની છે। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો। એન્ડ બીજું મિત્રો, આ 10 પાસ માટે જ ભરતી છે, ઓકે? તો જે પણ લોકો 10 પાસ હોય આનું ફોર્મ ભરી દેજો અને આગળ આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું કે ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે, પરીક્ષાની પદ્ધતિ શું છે, સિલેબસ શું છે। આમાં માત્ર ને માત્ર ખાલી 2 સબ્જેક્ટ જ તમારે કરવાના છે। બહુ જબરજસ્ત ભરતી છે, આટલી ઇઝી લેવલની ભરતી તમને બીજી ક્યાંય તમે નહીં જોઈ હોય, ઓકે? તો દરેક વિગતવાર માહિતી મેળવીશું, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો। એન્ડ આવા જ પ્રકારની સરકારી ભરતીના અપડેટ તમને આપણી ચેનલ પર જોવા મળતા રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। વધુ ટાઈમ કરીને વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે 10 પાસ માટે જે હવલદારની છે એ એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। 26 જૂન 2025 આ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, ઓકે? તો અહીંયા તમે જોઈ શકો ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં આપણે જોઈ શકીએ છીએ કે ફોર્મ ભરવાનો 26 જૂનથી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને 24 જુલાઈ સુધી આની અરજી કરી શકો છો ઓનલાઈન, ઓકે? હવે તો 10 પાસ ઉપર ભરતી છે તો ઘણા બધા લોકો ફોર્મ ભરશે, તો વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો। બાકી આમાં પ્રોસેસ જે છે એ બહુ લેન્ધી પ્રોસેસ છે। જો તમને ફોર્મ ભરવા માટે તમને ખ્યાલ નથી કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, શું છે વિગતવાર માહિતી, કેમ કે આમાં ઘણું બધું તમારે કહેવાય ને કે વેરિફિકેશન કરવાનું હોતું છે। આધાર વેરિફિકેશન હોય છે, ફેસ વેરિફિકેશન હોય છે, પછી ઘણા બધા વેરિફિકેશન હોય છે। જો તમને ફોર્મ ના ભરતા હોય તો ના ભરતા તમારી જાતે કોઈ મિસ્ટેક થઈ જશે, ફોર્મ રિજેક્ટ થશે, ઓકે? અને તમે જે મહેનત કરી લે છે અંતે કોલ લેટર નહીં આવે। તો એના કરતાં બેટર છે કે તમને જે પણ લોકોને ફોર્મ ભરતા ભાવે છે એમની સાથે ફોર્મ ભરો, અથવા તો આપણે પણ ફોર્મ ભરી આપીએ છીએ ઘરે બેઠા। તો તમારે કશું નહીં કરવાનું, તમને સ્ક્રીન ઉપર એક નંબર જોવા મળતો હશે, એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને કમ્પ્લીટ આનું ફોર્મ ભરી આપવામાં આવશે, ઓકે મિત્રો? હવે આગળ વાત કરીએ મિત્રો, લાસ્ટ ડેટ 24 જુલાઈ છે, જેમ બને એમ વહેલા ફોર્મ ભરાઈ દેજો, ઓકે? હવે આની એક્ઝામની ડેટ, મજાની વાત એ છે કે આની એક્ઝામની ડેટ પણ અહીંયા તમને જોવા મળશે કે 20 સપ્ટેમ્બરથી લઈને 24 ઓક્ટોબર સુધી આની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે। એટલે કે અલગ અલગ શિફ્ટમાં અલગ અલગ દિવસે આની એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે, ઓકે? તો 20 સપ્ટેમ્બરથી આની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે, ઓકે? હવે આગળ વાત કરીએ આમાં શું છે ડિટેલ નોટિફિકેશનમાં। હવે મિત્રો, આ જે ભરતી છે ને એ ગ્રુપ સીની ભરતી છે, ગ્રુપ સી લેવલની ભરતી છે। જો તમારે ગ્રુપ એ, ગ્રુપ બી લેવલની ઓફિસર ટાઈપની જોબ જોઈતી હોય તો એની પણ વેકેન્સી આવેલી છે, પરંતુ એ ગ્રેજ્યુએટ પોસ્ટ ઉપર છે। તો એના ઉપર પણ એક સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે, તમે વિડીયો સેક્શનમાં જોઈને જોઈ શકો છો કે ગ્રુપ એ, ગ્રુપ બી ઓફિસર બનવા માટે SSC CGL એક્ઝામ આવે છે, એ આપવી પડે છે। એના માટે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોઈએ। અત્યારે આપણે વાત કરીએ કે જે ગ્રુપ સીની વેકેન્સી આવેલી છે SSC MTS અને હવલદારની, ઓકે? આ બંને પોસ્ટ છે, ગ્રુપ સીની પોસ્ટ છે। તો આના માટે અત્યારે વેકેન્સી આવેલી છે, ફક્ત 10 પાસ કેન્ડિડેટ પણ ઇલિજિબલ છે, ફોર્મ ભરી શકશે। હવે જે આમાં 2 અલગ પોસ્ટ છે, એક MTSની છે અને એક હવલદારની છે। એમાં હવલદારની જે પોસ્ટ છે એમાં 1075 વેકેન્સી આવેલી છે અને જે MTSની વેકેન્સી છે એ હજુ કલેક્ટ નથી કરેલી, ઓકે? એટલે કલેક્ટ નથી કરેલી, ટૂંક સમયમાં એની વેકેન્સીની જાહેરાત તમને, મતલબ કેટલી વેકેન્સી આવે છે એ તમને જોવા મળશે, ઓકે? બાકી અત્યારે ફોર્મ તો બંને ભરી જ શકો છો, પરંતુ એનું અપડેટ આપી દઈશ તમને આપણી ટેલિગ્રામ ચેનલ અથવા તો વોટ્સએપ ગ્રુપના માધ્યમથી। તો એની લિંક આપેલી છે કોમેન્ટ સેક્શનમાં, તો આપણે ગ્રુપ જોઈન કરી રાખજો, ઓકે? હવે વાત કરીએ મિત્રો કે આમાં કઈ રીતનું હોય છે। મેં તમને કીધું એ પ્રમાણે એ જ ખાસ કરીને ધ્યાન રાખજો કે આમાં 18થી લઈને 27 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકે છે, પરંતુ જે તમારી ઉંમર છે, ઉંમરની છૂટછાટ મળતી હોય છે, OBC SC ST હોય એ લોકોને 5 વર્ષ 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળે છે, તો એનો લાભ તમને મળશે જો તમારી પાસે સર્ટિફિકેટ હોય, કાસ્ટ સર્ટિફિકેટ, તો ઓકે? બાકી જે લોકો જનરલ કેટેગરીમાંથી છે એ લોકોને મેક્સિમમ 18થી લઈને 27 વર્ષના કેન્ડિડેટ, જનરલમાં 27 વર્ષ 27 સુધી જ તમે આનું ફોર્મ ભરી શકો છો। હવે આગળ વાત કરીએ પરીક્ષાની પદ્ધતિ શું છે। પરીક્ષાની પદ્ધતિમાં મિત્રો તમને કીધું એ પ્રમાણે કે આમાં એક જ એક્ઝામ હોય છે, બીજી કોઈ એક્ઝામ નથી હોતી। અને એક્ઝામમાં પણ ખાલી ફક્ત 2 સબ્જેક્ટ્સ ઉપર તમારે મેઇન ફોકસ રાખવાનું હોય છે અને આ એક્ઝામ તમે ક્લિયર કરી લેશો અને સારી એવી જોબ મેળવી લેશો। આપણે સેન્ટર ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ કે આના સેન્ટર ક્યાં ક્યાં છે, તો અમદાવાદની વાત કરીએ, આપણે ગુજરાતથી મોસ્ટ ઓફ કેન્ડિડેટ ફોર્મ ભરે છે, તો આને એક્ઝામ સેન્ટર છે ને એ તમને જોવા મળશે અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે, સુરત છે, ગાંધીનગર છે, મહેસાણા છે, ઓકે? તો આટલા સેન્ટર તમને આપણા અમદાવાદમાં તમને જોવા મળશે અને આની એક્ઝામ છે એ પણ ગુજરાતી લેંગ્વેજમાં જ હોય છે, ઓકે? તો આમાં ગુજરાતીમાં જ એક્ઝામ આપી શકો છો અને તમારું પોસ્ટિંગ પણ, તમારું જે પોસ્ટિંગ છે એ પણ તમને ગુજરાતમાં જ મળે છે, ઓકે? તમારે પ્રિફરન્સ આપવાની હોય છે, તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમે અલગ અલગ સ્ટેટને પ્રિફરન્સ આપવાની હોય છે કે કયા સ્ટેટમાં તમારે જોબ જોઈએ છે એ માટે, ઓકે? તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે પરીક્ષાની પદ્ધતિમાં એક જ સિંગલ એક્ઝામ હોય છે અને આ એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થાય છે। અને એક્ઝામ તમે જોઈ શકો કે 13 એટલે કે 13 લેંગ્વેજમાં તમારું પેપર કન્ડક્ટ થતું હોય છે। તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે એક્ઝામ ગુજરાતીમાં આપવી છે તો ગુજરાતીમાં આપી શકો છો, મરાઠીમાં આપવી છે મરાઠી આપી શકો છો, તમને જે યોગ્ય લાગે ઇંગ્લિશમાં આપી શકો છો, ઓકે?
હવે વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય છે CBT ટાઈપની, એટલે તમને ખ્યાલ હશે, અને એક જ પેપર હોય છે. એક પેપરમાં સેશન 1 અને સેશન 2 બંને સેશન અલગ અલગ હોય છે. ટોટલ 90 મિનિટનું આ એક્ઝામ હોય છે, 1.5 કલાકની એક્ઝામ હોય છે, જેમાં સેશન 1માં તમને 45 મિનિટ આપવામાં આવશે. તમે જ્યારે કોમ્પ્યુટર પર બેઠા હશો ને ત્યારે સૌથી પહેલાં સેશન 1 ચાલુ થશે, એ 45 મિનિટ સુધી ચાલશે. પછી એ જેવી 45 મિનિટ પૂરી થશે, ઓટોમેટિક તમારી સ્ક્રીન ઉપર, કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને સેશન 2 સ્ટાર્ટ થઈ જશે, જેના 45 મિનિટ તમને એનો સમય મળશે. ઓકે, એમ કરીને બંને માટે તમને 90 મિનિટ મળશે. હવે તમે કહેતા હશો કે સર તમે તો એમ કીધું હતું કે આમાં તો ખાલી 2 સબ્જેક્ટ હોય છે, અહીંયા તો 4 સબ્જેક્ટ છે, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, GK. તો મિત્રો તમને કહી દઉં કે જે મેથ્સ અને રિઝનિંગ છે એ જસ્ટ ક્વોલિફાય છે. ક્વોલિફાય એટલે આના માર્ક્સ કોમ્પ્યુટરમાં નથી ઉમેરવાના. અને બીજું ખાસ કરીને આ જે મેથ્સ અને રિઝનિંગ છે એના નેગેટિવ માર્ક્સ સિસ્ટમ પણ નથી, એટલે કે આમાં તમે ખોટો પણ કરો છો તો કોઈ નેગેટિવ માર્ક્સ પણ કપાશે નહીં. ઓકે, અને બીજી ખાસ એક વાત કે તમારે ક્વોલિફાય કરવું હોય, ઓકે, આ જે સેશન 1 છે એ ક્વોલિફાય કરવું હોય તો જો તમે OBC કેટેગરીમાંથી હોય તો માત્ર OBCમાંથી 40માંથી 15 ક્વેશ્ચન તમારે સાચા કરવાના હોય છે. ઓકે, હવે આટલા તો તમે સાચા કરી શકો છો. અને SC ST હોય એ લોકોને 12 થી 13 ક્વેશ્ચન સાચા કરવાના હોય છે, અને જે જનરલ કેટેગરીમાંથી હોય એમને 17 થી લઈને 20 ક્વેશ્ચન સાચા કરવાના હોય છે જનરલ કેટેગરીમાં. ઓકે, તો તમે મેરિટ આ જે છે એ સેશન 1 ક્વોલિફાય કરી લો છો. જો મિત્રો ખાસ યાદ રાખજો કે સેશન 1 તમે ક્વોલિફાય નથી કરતા, ઓકે, જે પ્રમાણે OBC 15 ક્વેશ્ચન સાચા કરવાના હોય છે, 15 ક્વેશ્ચન સાચા નથી થતા, તો તમારું સેશન 2ના જે માર્ક્સ છે ને એ ચેક જ નહીં થાય. ઓકે, એટલે તમારે આની પર એટલું જ ફોકસ રાખવાનો છે કે જેટલું આવડે છે એ જ કરવાનું છે, બાકી વધારે કરવાનું નથી. જે મેઇન વસ્તુ છે સેશન 2 છે, જનરલ અવેરનેસ 25 ક્વેશ્ચન, ઇંગ્લિશ 25 ક્વેશ્ચન. ઓકે, તો આ પ્રમાણે આગળ હું તમને મેરિટ પણ બતાવીશ કે લાસ્ટ ટાઈમ ગુજરાતનું મેરિટ કેટલું હતું. ઓકે, તો એના પરથી તમને આઈડિયા આવશે. એટલે કે આમાં છે ને મિત્રો એક ક્વેશ્ચનના 3 માર્ક્સ હોય છે, એટલે તમને એવું થતું હશે કે 25 ક્વેશ્ચન છે ને 75 માર્ક્સ કઈ રીતે? તો મિત્રો એક ક્વેશ્ચનના 3 માર્ક્સ છે, અને દરેક ખોટા જવાબ ઉપર એક નેગેટિવ માર્ક્સ સિસ્ટમ પણ છે. ઓકે, તો એક ખોટો પડશે ને તો તમારો સીધો 1 માર્ક્સ લઈ જશે. ઓકે, તો આ વાત પણ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે કે હવે એનો ડિટેલ સિલેબસ પણ આપેલો છે કે મેથ્સમાં તમારે કયા ચેપ્ટર અને કયા ચેપ્ટર કરવાના છે. પછી જનરલ અવેરનેસ છે, તો એમાં શું કરવાનું છે? હિસ્ટ્રી, જિયોગ્રાફી, ઇકોનોમિક્સ છે, બરાબર. પછી આ બધું કરવાનું છે. જનરલ સાયન્સ છે, એન્વાયરમેન્ટલ છે. ઓકે, આ બધું 10મા લેવલનું જે કહેવાય ને 10 સ્ટાન્ડર્ડ લેવલનું તમારે તૈયાર કરવાનું છે. પછી ઇંગ્લિશમાં પણ તમે ખાસ કરીને વોકેબ્યુલરી છે, ઇંગ્લિશ ગ્રામર છે, સિનોનિમ, ઇન્ટોનિમ બધું જ કરવાનું છે. ઓકે, પછી જે પેસેજ હોય છે, ઓકે, એટલે કે ક્લોઝ ટેસ્ટ. ઓકે, તો એના 5 ક્વેશ્ચન આવે છે. તો આ પ્રમાણે આના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવી શકો છો એક્ઝામ પેટર્ન સ્ટ્રેટેજી ઉપર, કે શેની ઉપર વધારે ધ્યાન આપવું, કેવી રીતે તૈયારી કરવી, એના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવીશ. તમે લોકો કોમેન્ટ નથી કરતા, મેક્સિમમ લોકો કોમેન્ટ કરો કે સર આના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવો એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર. 1-2 જણા જ ખાલી કોમેન્ટ કરે છે. ઓકે, તો એનાથી મોટિવેશન નથી મળતું વિડીયો બનાવવા માટેનું. તો વધુમાં વધુ કેન્ડિડેટને રિક્વેસ્ટ છે કે તમારે જો એના પર વિડીયો જોઈએ છે તો મેક્સિમમ લોકો આના ઉપર કોમેન્ટ કરો, તો હું જરૂરથી વિડીયો લાવીશ. હવે બીજું કહી દઉં તમને મિત્રો, આમાં MTS માટે કોઈ ફિઝિકલ ટેસ્ટ નથી, પરંતુ જો તમારે હવલદારની પોસ્ટ માટે ક્વોલિફાય થાવ છો, રિટન એક્ઝામ ક્લિયર કરો છો અને તમને હવલદારની પોસ્ટ મળે છે, તો તમારે ફિઝિકલ ટેસ્ટ આપવું પડશે. ફિઝિકલ ટેસ્ટ બિલકુલ નોર્મલ છે મિત્રો, ખાલી જસ્ટ વોક કરવાનું છે. વોક એટલે ચાલવાનું છે. મેલને 1600 મીટર જ ચાલવાનું છે, 15 મિનિટમાં વોકિંગ કમ્પ્લીટ કરવાનું છે, અને ફિમેલને 1 કિલોમીટર જ ચાલવાનું છે, જે તમે વગર પ્રેક્ટિસે પણ તમે આ ટેસ્ટ તો ક્વોલિફાય કરી જ લેશો, બરાબર. અને હાઇટ ખાલી મેલને કેટલી હાઇટ હોવી જોઈએ મિત્રો? તો 157 સેન્ટીમીટર મેલને હાઇટ હોવી જોઈએ, અને 81 ચેસ્ટની હોવી જોઈએ. અને જે ફિમેલની વાત કરીએ તો ફિમેલને 152 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ, અને 48 કિલો વજન હોવો જોઈએ ઓછામાં ઓછો. તો આ પ્રમાણે હવલદાર માટે ફિઝિકલ ટેસ્ટ લેવાય છે મિત્રો. ઓકે, હવે ડોક્યુમેન્ટ વગેરે તો તમને જે વોટ્સઅપ કરશો એટલે તમને ખ્યાલ આવી છે કે કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોર્મ ભરવા માટે. નીચે નંબર આપેલો છે સ્ક્રીન ઉપર, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો મિત્રો, તો તમને ઘરે બેઠા આનું ફોર્મ ભરી આપવામાં આવશે, બરાબર. બાકી બીજું કોઈ નોટિફિકેશનમાં બીજી કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે નહીં કે તમારે જે જાણવાની જરૂર હોય, બાકી જે પણ ઇમ્પોર્ટન્ટ હતું તમારા માટે એ મેં સમજાવી દીધું છે. તો પણ તમને કોઈ ડાઉટ હોય, તમને પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. ખાસ વાત, તમને એવું લાગતું હશે કે મેરિટનું તો કીધું નહીં, તો મિત્રો મેરિટ વિશે હું ટેલિગ્રામ ઉપર એનું કટ ઓફ છે એ મૂકી દઈશ, એનું PDF, તો તમે ટેલિગ્રામ પરથી જોઈન કરી લેજો. તો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ત્યાંથી તમને લાસ્ટ જેટલા પણ વર્ષ, છેલ્લા 3-4 વર્ષનું કટ ઓફ છે એ હું તમને શેર કરી દઈશ ટેલિગ્રામ ગ્રુપમાં. ઓકે, તો જોઈન કરી લેજો ટેલિગ્રામ.